નમસ્કાર, ફટાફટ ખબરો સાથે હું છું માસૂમ। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી હતી। આ સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓએ બાળકીનો 2 લાખમાં સોદો પણ કર્યો હતો, જો કે પોલીસે 21 દિવસમાં જ બાળકીને શોધી કાઢી હતી। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીએ રાત્રે ફુવારા સર્કલ પાસે શ્રમિક દંપતીની બાળકીનું અપહરણ થયું। આ અપહરણનો મામલો બાળ તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે। પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ શરૂ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી છે। તો સરોગસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી હતી। પોસ્ટ વિભાગ હવે ઘરે બેઠા ગુજરાતના સોમનાથ મહાદેવનું પ્રસાદ પહોંચાડવાનું કામ કરશે, જે માટે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ સોમનાથ ટ્રસ્ટના નામે મની ઓર્ડર કરવાનો રહેશે, જેના 3 થી 4 દિવસ દરમિયાન આ પ્રસાદ ઘરે પહોંચશે। દેશના મોટા મંદિરોમાં અત્યાર સુધી ઓનલાઈન દર્શનની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે કેટલાક મંદિરોમાં ભક્તજનો ઓનલાઈન પૂજા અર્ચના પણ કરી શકે, જેમાં સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે। ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોની સુવિધા માટે એક નવી સેવાની શરૂઆત કરી છે, જેમાં પોસ્ટ ઓફિસની મદદથી દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર મારફતે સોમનાથ મહાદેવની પ્રસાદી ઘરે બેઠા મેળવી શકશે। તો 251 રૂપિયાની કિંમત મની ઓર્ડર થકી આ પ્રસાદી લોકોને પહોંચાડવામાં આવશે। આ માટે પોસ્ટ વિભાગ અને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા MOU કરવામાં આવ્યા છે। ગુજરાત સહિત દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડરનું ફોર્મ ભરી શકાશે, જે પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે, તેમજ તેની રસીદ પણ આપવામાં આવશે, જે બાદ સોમનાથ પ્રભાસ પાટણની ઓફિસ દ્વારા ભગવાન સોમનાથની પ્રસાદી મોકલવામાં આવશે। રાજ્યમાં રવિવારે PSIની લેખિત કસોટીની યોજાવાની છે। તો રાજ્યના 312 જેટલા પરીક્ષા કેન્દ્ર પર યોજાનારી આ પરીક્ષામાં 96,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે। તો ઉપરાંત ગેરરીતિ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એ મુજબ દરેક વર્ગખંડમાં ઝાપર મૂકવામાં આવશે। પરીક્ષાના 2 કલાક સુધી ઇન્ટરનેટ તથા મોબાઈલ કનેક્ટિવિટીને રોકી દેવામાં આવશે। આ માટે કેન્દ્ર સરકારની એજન્સી આ સિસ્ટમની દેખરેખ કરશે, જ્યારે પેપર લઈ જતા તમામ વાહનમાં GPS અને કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે। આ અંગે આજે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયક પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોને પરીક્ષા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટે એક 75 પાનાની ખાસ SOP બહાર પાડવામાં આવી છે, જેમાં વર્ગખંડ નિરીક્ષકને શી જવાબદારી છે, બોર્ડની શું જવાબદારી છે, કેન્દ્ર સંચાલકની શું જવાબદારી છે, દરેક કેન્દ્ર પર પોલીસ મૂકવામાં આવશે, તો મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તમામ વ્યવસ્થાની સૂચના SOPમાં કરવામાં આવી છે અને તેની કોપી દરેક કેન્દ્ર પર આપવામાં આવી છે। સુરત જેવા મેટ્રો શહેરમાં ટ્રાન્સપોર્ટેશનને જેટલું મહત્વ આપવામાં આવે છે, એટલી લોકોની હાલાકી ઓછી થઈ શકે છે। તેના માટે સુરત કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચીને સિટી બસ અને BRTS બસો દોડાવવામાં આવે છે, પરંતુ સિટી બસની એવી ખખડધજ સ્થિતિ છે કે મુસાફરોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। વર્ષોથી દોડતી ખખડધજ સિટી બસને સ્થાનિક લોકો અને મુસાફરોએ ધક્કા મારવાની નોબત આવી રહી છે। સુરતના કેટલાક રૂટ ઉપર બસો દોડી રહી છે, તે જોતા એવું લાગે છે કે આ બસ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડી શકશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન બન્યો છે। જેમ કે સુરત કડોદરા, સુરત સાયણ, સુરતથી મોરા ભાગળ તેમજ સુરત હજીરા વિસ્તાર જેવા લાંબા રૂટ પરની બસો ખરેખર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે। સુરત એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેને લઈને સુરતના કેટલાય વિસ્તારોમાં રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય। તો બીજી તરફ સુરતના કાપોદ્રા વિસ્તારમાં બપોરના સમયે એક સિટી બસ પસાર થઈ રહી હતી। આ દરમિયાન કાપોદ્રા પોલીસ મથક પાસે બસ અચાનક બંધ પડી ગઈ હતી અને રોડની વચ્ચોવચ્ચ બસ ઊભી રહી ગઈ હતી। તો બસ ચાલકે બસ ચાલુ કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ બસ ચાલુ ન થઈ શકી। આમ આદમી પાર્ટી દ્વારા નાના વારસા ખાતે મહારાણા પ્રતાપ સરકારી શાળા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે જ શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આક્ષેપ કરાયા હતા કે વરાછા વિસ્તારની 7 શાળાના પ્રિન્સિપાલને શિક્ષણ સમિતિ ખાતે બપોર બાદ બોલાવવામાં આવ્યા હતા અને ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓના બાળકો તેમજ ભાજપના નેતાની ભલામણ આવે તો બાળકોને એડમિશન આપી દેવું, સાથે જે તે સમયે પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા હતા તે સમયે શિક્ષણ સમિતિના સભ્યને બહાર બેસાડવામાં આવ્યા હતા અને આખી વાતથી અજાણ રાખ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો નાના વરાછા ખાતે આપના શિક્ષણ સમિતિના સભ્યોએ RTE મુજબ ડ્રો કરી વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ કરી હતી, જેથી કોઈ પણ બાળક સાથે અન્યાય ન થાય અને સૌ કોઈના બાળકો શાળામાં અભ્યાસ કરી શકે।
રશિયા હથિયાર હેઠા મૂકવાનું નામ નથી લેતું તો જેની પરિસ્થિતિ દિવસે ને દિવસે તંગ થઈ રહી છે ત્યારે યુક્રેનમાં હજી પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. ખાસ કરીને સુમી સ્ટેટમાં વિદ્યાર્થીઓને વિડીયો વાયરલ કરીને એકલા જ હોસ્ટેલની બહાર એકત્ર થયા હોવાનું દર્શાવ્યું છે. વિદ્યાર્થીઓ અપીલ કરી કે જો હવે સરકાર કંઈ નહીં કરે તો અમે અમારા જોખમે બહાર નીકળવાની શરૂઆત કરીશું. રાત્રિના આસપાસના વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકાઓ થઈ રહ્યા છે. અમારા જીવ જોખમમાં મુકાયા છે. છતાં પરંતુ ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા હોય તેવું અમને લાગતું નથી. તો વિદ્યાર્થીઓ રાહ જોઈને ત્રસ્ત થઈ ગયા છે અને તેમની ધીરજ ખૂટી રહી હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુક્રેનમાં વિદ્યાર્થીઓ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને ભારત સરકારને સતત અપીલ કરી રહ્યા છે. યુક્રેનમાંથી ઝડપથી તેમને બહાર કાઢવામાં આવે. વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારો છેલ્લો વિડીયો છે. હોસ્ટેલમાંથી હવે અમે અમારા જોખમ લઈને પોલેન્ડ અને રોમાનિયા કે જે નજીકના દેશ હશે તે તરફ આગળ વધીશું. સુરતના પાંડેસરામાં શંકાસ્પદ માતા બાળકીના રેપ બાદ હત્યા મામલે સુરત કોર્ટે આરોપી હર્ષ સહાય સમરાજ ગુર્જરને ગત રોજ દોષિત ઠેરવ્યો હતો. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો હતો. તો વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સજાની સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી જાળીઓમાં ફેંકી દીધી હતી. માતા અને બાળકીને ઢોર માર મારી તેમજ તેમને મારી નાખ્યા હતા. તો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. તો કેબી ઝાલાએ જણાવ્યું હતું કે જે તે સમયે તેઓ પાંડેસરામાં ફરજ બજાવતા હતા અને ઉપરાઉપરી એટલે કે લગભગ 4 દિવસના ગાળામાં માતાના મૃતદેહ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ સફળતા મળી ન હતી. જો કે આખરે એક 56 સેકન્ડના સીસીટીવી કેમેરાના કાળા કલરની કારની ઓળખ થયા બાદ આખો કેસ ડિલેકેટ થયો હતો. વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેને વહીવટી બોર્ડ નંબર 5માં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમાં દૂષિતના પાણીનો પ્રશ્ન હલ તેમજ કરવા માટે ગયેલ સ્થાયી સમિતિના ચેરમેન ડ્રેનેજના ચેમ્બરમાંથી દેશી દારૂની પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો બહાર કાઢ્યો હતો. કોર્પોરેશનના એન્જિનિયરોની પોલ તથા નવાપુર વિસ્તારમાં વેચાણ થઈ રહેલા દેશી દારૂની પોલ ખોલી હતી. તો વડોદરા મહાનગર સેવા સદનના વહીવટી વોર્ડ નંબર 5 અને ઇલેક્શન વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ નવાપુરા, ગોળદિયાવાસ અને રબારીવાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યા હતી. તો પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં તમામ ડ્રેનેજ ચેમ્બરો ખાલી કરી તપાસ કરાતા સંખ્યાબંધ દેશી દારૂની પોટલીઓ, ખાલી કોથળીઓ નજરે પડતા તેમજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. તારીખ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પીડિત મહિલાઓને એક ફોન ઉપર 181 અભયમ ટીમ પહોંચી જાય છે અને મહિલાઓના પ્રશ્ન હલ કરે છે. અભયમ ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લામાં વર્ષ 2021 દરમિયાન 3182 મહિલાઓની મદદ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવે છે. અત્યાર સુધી સ્માર્ટ મોબાઈલ 11483 તેમજ મહિલાઓએ પોતાના સ્માર્ટ મોબાઈલમાં અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 6000 જેટલી મહિલાઓએ જરૂરિયાતના સમયે કોલ કરેલ છે તેમજ ગુજરાત રાજ્યમાંથી 2015થી અત્યાર સુધીમાં 9,76,000 સર્વિસ કોલ આવેલ છે. જેમાંથી મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ દ્વારા મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવે છે, જ્યારે બાકીના મહિલાઓની પ્રશ્નોમાં સુખદ ઉકેલ આપવામાં આવે છે. ગોંડલમાં આરોગ્ય તંત્રના છબરડા કરવામાં નવા રેકોર્ડ કરવાની હોડમાં હોય તેમ હવે જ્યારે કોરોના હળવો પડી ગયો છે ત્યારે વેક્સિન લીધા ન હોય છતાં પણ તેના પ્રમાણપત્રો ઇસ્યુ થઈ રહ્યા છે. જ્યારે રસી લીધા વગર 3 વૃદ્ધાના નામે વેક્સિનના સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા. આ ગંભીર બેદરકારીની જાણ થતાં આરોગ્ય વિભાગે ભીનું સંકેલવાના એક વૃદ્ધાને ઘરે જઈને રસી આપી હતી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ ગોંડલમાં 81 વર્ષીય મૃત વૃદ્ધાનું વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર જનરેટ થયું હતું. ગોંડલ ખાતે હાઉસિંગ બોર્ડ 214માં રહેતા હરસુખરાય રાવલના ધર્મપત્ની કુંદનબેન રાવલ કે જે 80 વર્ષના અશક્ત વૃદ્ધ છે, જેને તારીખ 3 ફેબ્રુઆરીના રોજ વેક્સિન લીધા વગર જ વેક્સિનનો બીજો ડોઝ આપ્યો હોવાનું સર્ટિફિકેટ જનરેટ થતાં આ વૃદ્ધના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. પરિવારજનો દ્વારા આરોગ્ય કર્મચારીને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બેલારુસની સ્થિતિ વણસી રહી છે અને રાજકોટના વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાયા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે આજે રાજકોટ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું આગમન થયું હતું, જ્યાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના વાલીઓએ હાથ જોડીને પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે એટીએમમાં પૈસા નથી ઉપડતા, સંતાનોનું જીવવું મુશ્કેલ થયું છે. આ સાથે સંતાનોને ભારત લાવવા રજૂઆત કરી હતી. આ અંગે સી.આર. પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા છાત્રોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે, જેમાં મંત્રીઓને પણ મોકલીને વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ પ્રયોગ કરાયો છે. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત આવી ચૂક્યા છે. જો કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ યુદ્ધ ચરમસીમાએ હોય તેવા વિસ્તારમાં ફસાયેલા છે. ત્યાં એટીએમ સહિતની જરૂરી સુવિધાઓ બંધ થતા તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયન હુમલાથી યુક્રેન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. યુદ્ધના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આવા મુશ્કેલ સમયમાં યુક્રેનમાં હાજર ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધના 10મા દિવસે રશિયાએ થોડા સમય માટે હુમલો રોકવાની જાહેરાત કરી હતી, જેથી કરીને યુક્રેનના સામાન્ય લોકો અહીંથી ત્યાં સુધી મુસાફરી કરી શકે અને તેમની જરૂરિયાતોને સામાન્ય ખરીદી શકે. પરંતુ આ દરમિયાન યુક્રેને રશિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે કે રશિયાએ પોતાની જ જાહેરાત બાદ યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી નાટો અને રશિયા વચ્ચે સંઘર્ષને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે શનિવાર છે, પરંતુ તેનો કોઈ અર્થ નથી. આપણા દેશમાં હવે વીકેન્ડ નથી. ઘડિયાળ અથવા કેલેન્ડર પર શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી અને જ્યાં સુધી આપણે જીતીશું નહીં ત્યાં સુધી તે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ દિવસમાં 6 નગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત ₹52.75 કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને ઐતિહાસિક સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આગામી 2051-52ના વર્ષની અંદાજિત વસ્તી મુજબની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવાના આયોજન રૂપે પાણી પુરવઠા યોજનાઓના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. રાજ્યના નગરોમાં પીવાનું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો જૂનાગઢ મહાનગરના એક ઝોન ઉપરાંત ખંભાળિયા, ધોરાજી, ચલાલા, જાલોદ અને માણસા નગરોને લાભ મળશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમિતપણે પૂર્ણ પ્રમાણમાં તેમજ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી ભાવ સાથે એક મહાનગર અને 5 નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ ₹52.75 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરપાલિકાના એક ઝોન તેમજ ખંભાળિયા, ધોરાજી, ચાલોદ, ચલાલા અને માણસા નગરપાલિકાના વિવિધ પાણી પુરવઠાના કામો મંજૂર કર્યા છે. રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ચલાવવામાં આવતું ઓપરેશન ગંગા હજુ પણ ચાલુ છે. તે દરમિયાન ભારત સરકારે યુક્રેનના પૂર્વ ભાગમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને હાલ બોમ્બ શેલ્ટરોમાં રહેવાની સલાહ આપી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું છે કે છેલ્લા 7 દિવસમાં 6222 ભારતીયોને રોમાનિયા અને મોલ્ડોવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારત સરકારની વિનંતી પર હંગેરીએ હવે યુક્રેનિયન સરહદની 50 કિલોમીટર દૂર સુસેવા ખાતે નવું એરપોર્ટ પ્રદાન કર્યું છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને આ એરપોર્ટ દ્વારા ભારતીય જહાજોનું સંચાલન કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અગાઉ ઓપરેશન ગંગા યુક્રેનની સરહદથી 500 કિલોમીટર દૂર બુકારેસ્ટ એરપોર્ટથી ચલાવવામાં આવી રહ્યું હતું. ભાવનગર જિલ્લામાં ગરિયાધારથી પાલીતાણા રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી, જેથી બસ ભડાભડ સળગી ઉઠી હતી. બસમાં આગ લાગતા રોડ પર લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતો. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં ગારિયાધારથી પાલીતાણા રોડ પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા બસ ભડાભડ સળગી ઉઠી હતી. તેમજ આ બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું, જેથી આજુબાજુમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. તો આગ લાગવાની ઘટનાની જાણ ગારિયાધાર ફાયર ફાઇટરને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આગમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. તો આગને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મહેસાણા જિલ્લાના સવાલા ગામમાં કોંગ્રેસ નેતાના પુત્રના લગ્નમાં જે પ્રકારે મહેમાનોને દાવત પત્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા અંદાજે 1200થી વધુ લોકોનો ભોગ બન્યા હતા. આ ઘટનાને પગલે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. તો દાવતમાં ગયેલા લોકો અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કડી, મહેસાણા, વિસનગર સહિતના તાલુકાના ગામડાઓ અને સોસાયટીમાં આરોગ્ય વિભાગની ટીમોમાં
400થી વધુને પેરામેડિકલ સ્ટાફ કામે લાગ્યા છે. તો સવાલા ખાતે યોજાયેલ કોંગ્રેસના નેતાના પુત્રના લગ્નમાં સમારોહમાં દાવતમાં મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના અલગ અલગ સ્થળેથી લોકો ગતરાત્રે દાવતમાં જમ્યા બાદ એકાએક 1200થી વધુ લોકોને વોમિટિંગ શરૂ થઈ ગઈ જતા તેના સાધનો તેમજ મળ્યા એવામાં હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાને લઈને હાલમાં મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા અને ગામડાઓમાં લગ્નમાં ગયા હોય તેવા લોકોના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં મહિલાઓ પરના હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેના પગલે બહેનોને સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક આવડે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જેના અનુસંધાને શનિવારના રોજ યુવા કોંગ્રેસ તેમજ NSUI જામનગરના માધ્યમથી સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક માટેની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનના માધ્યમથી અંદાજે 150થી વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટ્રેનિંગ મેળવી હતી. આ સેલ્ફ ડિફેન્સના કંપની ટ્રેનિંગ તેમજ સરફરાઝભાઈ નોઈડા, પ્રેરણા નાખવા, પૃથ્વીરાજસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી છે. તેમજ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ કેમ્પનું આયોજન યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણ, યુવક કોંગ્રેસ વિધાનસભાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, NSUI જામનગરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના પાકોનું વેચાણ કરવા અર્થે દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોની ચિંતા કરીને વેરાવળ માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડમાં જ સહકાર ભોજનાલયોનો જિલ્લા કલેક્ટર અને યાર્ડના ચેરમેનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 90 રૂપિયાના દરે 3 પ્રકારના શાક સહિતના વ્યંજનો પીરસવામાં આવશે. આ ભોજનાલયનો બપોરે અને સાંજ બંને ટાઈમ યાર્ડમાં આવતા ખેડૂતો, શ્રમિકો અને વેપારીઓ ઉપરાંત નજીકમાં આવેલા યાત્રાધામ સોમનાથથી આવતા યાત્રિકો લાભ લઈ શકશે. ખેડૂતો માટે આવી સુવિધા કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ વેરાવળ યાર્ડમાં થઈ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો પોતાનો પાક લઈને અને દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી લઈને રાત્રિ સુધી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાતા હોય છે, જેમાં ઘણી વખત ખેડૂતો સવારે નીકળેલા ખેડૂતોની યાર્ડમાં પોતાનો વેપાર કરીને મોડી રાત્રે ઘરે પહોંચતા હોય છે, જેથી તેને ધ્યાને લઈને ખેડૂતોને યાર્ડમાં જ નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભરપેટ ભોજન માત્ર 90માં આપવાની સુવિધાનો પ્રારંભ વેરાવળ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખો યુવાનો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય તે ગુજરાત પોલીસની પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા 6 માર્ચના રોજ યોજાશે. રાજ્યના 312 કેન્દ્રો પર કુલ 92,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો PSIની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે PSI ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 312 પરીક્ષા કેન્દ્રો છે ત્યાં મોબાઈલ નેટવર્કના જાજમ લગાવવામાં આવશે તેમજ ગુજરાતના ઇતિહાસમાં પરીક્ષામાં પહેલીવાર જામરનો ઉપયોગ થશે. તો PSIની ભરતી બોર્ડના વડા IPS વિકાસ સહાયક પત્રકાર પરિષદ સંબોધી અને આ પરીક્ષા અંગે વિગતવાર માહિતી આપી હતી. તો અંતિમ તૈયારી અને પરીક્ષાના આયોજન અંગે વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી 2.5 લાખ પુરુષ અને મહિલા ઉમેદવારો શારીરિક કસોટીમાં હાજર રહ્યા હતા અને પુરુષ અને મહિલા ઉમેદવારમાંથી 96,200 ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા. આ ઉમેદવારોના કોલ લેટર ઓજસ પર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ GSRTCમાં મુસાફરી અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય ST નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જો કે રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટી ભેટ લઈને આવ્યા છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવન જાવન કરવા માટે ગુજરાત STનો ફ્રી પાસ આપવામાં આવશે. તો રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવન જાવન માટે ફ્રી ST બસની પાસની ભેટ આપવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં આ જોગવાઈ કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ બજેટમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતની વાત કરીએ તો હવે વિદ્યાર્થીની ભૂખ ઉગડી છે તેમજ હવે દરેક વિદ્યાર્થી પોતાનું કરિયર બનાવવા માંગે છે. શહેરોના વિદ્યાર્થીને તો સુવિધા મળે છે પરંતુ ગામડાના વિદ્યાર્થીઓને સુવિધા મળતી નથી. આવા વિદ્યાર્થીઓ માટે ફ્રી ST પાસની વ્યવસ્થા કરવામાં આવશે. તો ફટાફટ ખબરોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર.